ગુનેગારો ગમે તેટલા શાતિર હોય પણ કાયદાના હાથ લાંબા હોય છે. થાનગઢ પોલીસ કસ્ટડીમાંથી ફિલ્મી ડબ્બે ભાગી છૂટનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ગોધરાથી દબોચી લીધો છે. ઘટનાની વિગત એવી છે કે થાનગઢ પોલીસ સ્ટેશનમાં બહુચર્ચિત તરણેતર ડ્રોમાં નોંધાયેલા ગુનાના એક આરોપીએ પોલીસને થાપ આપવા માટે ગજબનો કિમિયો અપનાવ્યો હતો. આરોપીએ લોકઅપમાં છાતીમાં દુખાવો પડ્યો હોવાનું નાટક કર્યું હતું. પોલીસ કંઈ સમજે તે પહેલા જ કસ્ટડીમાંથી બહાર આવતાની સાથે જ આરોપી નજર ચૂકવીને ફરાર થઈ ગયો હતો. જોકે થાનગઢ પોલીસ પણ હરકતમાં આવી ગઈ હતી. આરોપીને શોધવા માટે આખી રાત વ્યાપક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને આરોપીનું લોકેશન ગોધરામાં હોવાની બાતમી મળી હતી. છેવટે થાનગઢ પોલીસની ટીમે ગોધરા જિલ્લા પોલીસની મદદ લઈ આરોપીને ગોધરાથી ઝડપી પાડ્યો છે અને પોલીસની સતર્કતાને કારણે આરોપી હવે ફરીથી સલાખો પાછળ ધકેલાયો છે અને તેની સામે કાયદાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રિપોર્ટર મુકેશ ખક્કર, તન્ના સમાચાર. થાનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગૌશાળાના લાભાર્થીનું નામ આપીને આ ગુનાના આરોપીઓએ લકી ડ્રોનું આયોજનની જાહેરાત કરી ₹500ની ટિકિટ રાખી 3.5 કરોડ રૂપિયા ઉઘરાવીને ડ્રોનું આયોજન નહીં કરી ને છેતરપિંડી કરેલી તે અંગે થાનગઢ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી તેમજ ગેમ્બલિંગ અંગેનો ગુનો દાખલ થયેલ. તેમાં તારીખ 18/1ના રોજ 3 આરોપીઓ પકડાયેલ અને તારીખ 22/1 સુધીના રિમાન્ડ પર હતા. તે દરમિયાન તેમાંનો એક આરોપી નામે રામદાસ મહાત્યાગી ગઈકાલે લોકઅપમાંથી પોલીસને જણાવેલ કે ગભરામણ થાય છે, તેથી પોલીસે બહાર કાઢીને પ્રાથમિક સારવારની વ્યવસ્થા કરેલી. ત્યાર પછી આરોપી નજર ચૂકવીને ભાગી ગયેલો, જેને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો બનાવીને સીસીટીવી ચેક કરવામાં આવેલા તેમજ મોબાઈલ લોકેશન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા માહિતી મેળવીને થાનગઢ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુમાં છે.